નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશ્લેષણ. હું છું પ્રીતિ. ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે. કૃષિ વીજ જોડાણમાં મીટર પ્રથા નાબૂદ કરવા માટે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. 15મી જૂને તાલુકા કક્ષાએ ધરણા પ્રદર્શન કરશે ભારતીય કિસાન સંઘ. અને જો માંગ નહીં સ્વીકારાય તો 4મી જુલાઈએ એટલે કે આવતા મહિને જિલ્લા કક્ષાએ પ્રદર્શન કરવામાં આવશે. મીટર પ્રથા નાબૂદ કરી સમાન વીજ દર લાગુ કરવા માંગ કરવામાં આવી છે. કૃષિ વીજ જોડાણમાં મીટર પ્રથા નાબૂદ કરવા ભારતીય કિસાન સંઘ જે છે એ હાલમાં માંગ કરી રહ્યું છે. અને 15મી જૂને સમગ્ર રાજ્યમાં તાલુકા મથકે જે છે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન કરવામાં આવશે. અને તો પણ જો માંગ નહીં સ્વીકારાય તો 4મી જુલાઈએ જિલ્લા કક્ષાએ આંદોલનના મંડાણ. હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, જે સમાન વેળ છે, વીજળી દર છે અને સાથે મીટર પ્રથા છે, એ બંનેમાં કેટલો તફાવત, અને જો મીટર પ્રથા લાગુ કરવામાં આવે તો જે ભારતીય કિસાન છે તેમને કેટલું નુકસાન થઈ શકે છે, ખેડૂતોને કેટલું નુકસાન જઈ શકે છે? રાજ્યમાં અત્યારે હાલ ખેડૂતો માટે જે વીજ જોડાણ મળે છે એમાં જૂની જે પ્રથા હતી એ જૂની પ્રથા હોર્સ પાવર અંતર્ગત આ મીટર તેમને આપવામાં આવતા હતા, પરંતુ ત્યારબાદ મીટર સિસ્ટમ પણ ચાલુ કરવામાં આવી છે. આ મીટર સિસ્ટમ ચાલુ કરવાના કારણે બંનેનું જે જોડાણ માટેની ભાવ છે તે વીજ દર અલગ અલગ છે. જે ખેડૂતો કહી રહ્યા છે અને ભારતીય કિસાન સંઘ કહી રહ્યું છે એ પ્રકારે જો માનીએ તો હોર્સ પાવરથી જે જોડાણ મળે છે એની અંદર લગભગ 50,000 જેટલો નજીવો ખર્ચ જ આ ખેડૂતોને આવતો હોય છે, પરંતુ મીટરવાળા જોડાણની અંદર 1.5 લાખથી 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ છે તે ખેડૂતોને કરવો પડતો હોય છે. અને સાથે વીજ દરમાં પણ એ જ પ્રકારે ફેરફાર હોવાની વાત કિસાન સંઘ દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ બનાસકાંઠા અને આસપાસનો જે વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો જ વિસ્તાર છે, ત્યાં આ પ્રકારે મીટર પ્રથા લાગુ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને આર્થિક ભારણ વધી રહ્યું છે. અન્ય રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ સહિતના ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં પણ માત્ર હોર્સ પાવરથી વીજળી આપવામાં આવે છે. તો ગુજરાત સરકારે પણ આ જ પ્રકારે ખેડૂતોને મીટર પ્રથામાંથી મુક્તિ આપી અને હોર્સ પાવર આધારિત વીજળી છે તે આપવી જોઈએ એ પ્રકારની માંગણી કરવામાં આવી છે. 10 તારીખ સુધીનું અલ્ટિમેટમ રાજ્ય સરકારને આપવામાં આવેલું છે. 10 તારીખે હજી સુધી આવતીકાલે 10 તારીખ થશે, રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લીધો અને એટલા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની શરૂઆત કરી છે. ભારતીય કિસાન સંઘ શરૂઆતના સમયમાં તાલુકા સ્તરે અલગ અલગ જે 15 જૂન છે, 15 જૂને તાલુકા સ્તરે ધરણાનો કાર્યક્રમ કરશે, ત્યાં આવેદનપત્ર આપશે. તો પણ જો સરકાર નહીં માને તો 4મી જુલાઈએ જિલ્લા કક્ષાએ આ પ્રકારે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કિસાન સંઘ દ્વારા કરવામાં આવશે. છતાં પણ જો કોઈ નિર્ણય નહીં લેવાય તો ગાંધીનગર સુધી રાજ્ય કક્ષાનો કાર્યક્રમ કરી અને સચિવાલય સુધી પહોંચવાનો પ્રયત્ન ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવશે. એ પ્રકારની આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પણ ઉર્જા મંત્રી સાથે ભારતીય કિસાન સંઘના આગેવાનોની મિટિંગ થઈ ચૂકી છે આ મુદ્દે, પરંતુ સરકારે હજુ સુધી કોઈ નિર્ણય નથી કર્યો. બિલકુલ, સરકારે નિર્ણય નથી કર્યો, એટલા જ માટે આંદોલનની જાહેરાત. આભાર હિરેન તમામ વિગતો માટે. તો 15મી જૂને તાલુકા કક્ષાએ ધરણા પ્રદર્શન કરવામાં આવશે. અત્યાર સુધી હોર્સ પાવરને અનુસાર જે પ્રમાણે વીજળીનો દર ગણવામાં આવતો હતો અને હવે મીટર પ્રથા લાગુ કરવામાં આવશે તો ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજદર 0.5% વધાર્યા છે. રેપો રેટ જે અત્યાર સુધી 4.40% હતું તે વધારીને હવે 4.90% કરવામાં આવ્યું છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી ઇમર્જિંગ દેશોની કરન્સી પર દબાણ યથાવત છે. આરબીઆઈના વ્યાજદરમાં વધારાથી તમામ લોન મોંઘી થઈ જશે. યુરોપમાં યુદ્ધની સ્થિતિથી કોમોડિટીમાં તેજીનો માહોલ. મોંઘવારીની સ્થિતિ આરબીઆઈના અનુમાનથી વધારે છે. ફાઇનાન્શિયલ યર 23માં જીડીપી ગ્રોથનું અનુમાન લગાવવામાં આવ્યું છે 7.20%, જ્યારે ફાઇનાન્શિયલ યર 23માં રિટેલ મોંઘવારીનું અનુમાન 7.50% લગાવવામાં આવ્યું છે. મોંઘવારીનું જોખમ હજી પણ યથાવત છે. ત્યારે વડોદરાથી કુણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે, જેમની સાથે માર્કેટ એક્સપર્ટ જે છે જગદીશભાઈ ઠક્કર ઉપસ્થિત છે. કુણાલ, આરબીઆઈએ રેપો રેટ વધાર્યા છે. જગદીશભાઈનું શું કહેવું છે કે ભારતીય અર્થતંત્ર પર તેની અસર કેટલી થશે? જે લોકોની લોન ચાલી રહી છે, હોમ લોન ને અલગ અલગ લોન, તેમની કેટલી અસર થશે? તેમના ઈએમઆઈમાં કેટલો ફેરફાર આવી શકે છે?
બિલકુલ, આજે જ્યારે આરબીઆઈએ પોતાના રેપો રેટ અંગે નિર્ણય કર્યો છે, 4% રેપો રેટ વધ્યો છે. ગઈકાલથી જ શેર બજાર દબાણ હેઠળ હતું અને આજે જ્યારે રેપો રેટ વધ્યો છે ત્યારે કયા પ્રકારના હવે આકરા પગલાં લેવાશે અથવા તો શેર બજાર સુધરે છે કે રીતે અંગે વાત કરીશું. શેર બજાર એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર આપણી સાથે છે. ઠક્કર સાહેબ, જે રીતે ગઈકાલથી જ શેર બજારમાં એક દબાણ હતું કે રેપો રેટ વધશે કે નહીં, ઘટશે કે કેમ, આજે નિર્ણય આવ્યો છે, કઈ રીતે જુઓ છો? આજે તો બહુ જે હતું એ પ્રમાણે જ ધારણા હતી, એ પ્રમાણે જ આ રેપો રેટ વધવામાં આવ્યો છે. બજારને એક હતી કે 0.35થી લગભગ અડધો ટકો જેટલો આ વ્યાજનો દર વધશે અને એ અડધો ટકો જ વધ્યો છે. એટલે જ્યાં સુધી શેર બજારનો સવાલ છે ત્યાં સુધી એક બહુ મોટું કમ્ફર્ટ લેવલ હતું. એ પણ બધાને ખબર છે કે જે રીતે ફુગાવાએ માથું ઊંચક્યું છે એ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે બીજો કોઈ વિકલ્પ નથી કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે, કારણ કે એક જ બહુ મોટું આ એક સાધન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હાથમાં છે. એટલે આ એક અડધો ટકોનો ભાવ વધારો કર્યો રેપો રેટની અંદર. એનાથી દરેક વસ્તુ જેટલી લોન છે એ બધી જ મોંઘી થશે. વિશેષ કરીને જે હોમ લોન્સ, જે મોટાભાગના 90% લોકો જે હોમ લોન્સ લે છે એ લોકો ફ્લોટિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર લે છે, અર્થાત કે રેટ વધે કે ઘટે એ પ્રમાણે એ લોકોને પોતાના રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવા પડતા હોય છે. 4 મે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વધારો કર્યો ત્યારે 0.4 પરનો, એ બિલકુલ અનએક્સપેક્ટેડ હતો. સૌથી મુખ્ય કારણ તો આપણને ખબર છે કે જે રીતે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કે આપણે જેને ફુગાવો કહીએ છીએ એ બહુ મહિને માથું ઊંચક્યું છે અને ગયા વખતે જે આંકડા આવ્યા એ પ્રમાણે આ ફુગાવાનો દર લગભગ 7.79 થયો છે, જે છેલ્લા 8 કે 10 વર્ષનો સૌથી વધારે આ ફુગાવાનો રેટ છે. જ્યાં સુધી ઇન્ફ્લેશનનો સવાલ છે ત્યાં સુધી એમનું એક એક્સપેક્ટેડ એવું હતું કે કદાચ 4.5% જેટલો મોંઘવારીનો દર વધશે એવું ફેબ્રુઆરીમાં કહ્યું હતું. એ પછી એમણે કહ્યું એપ્રિલ મહિનામાં કે આ વધીને કદાચ 5.7 થાય અને હવે લગભગ જ્યારે વધીને ગયો છે ત્યારે એટ એન એવરેજ એટલે કે 2022-23ની અંદર આ જે આખો જે ફુગાવાનો દર છે એ એવરેજ લગભગ 6.7% થશે. આરબીઆઈની એક જે ફોર્મ્યુલા, સ્ટેન્ડર્ડ ફોર્મ્યુલા છે કે મોંઘવારીનો જે દર છે એ 2% એટલે કે ફુગાવો જે છે એ 4% ±2 એટલે નીચે તરફ 2 અને ઉપર તરફ 6 એની ઉપર આવે એટલે એનો જે સ્ટેન્સ જે પોતાનો જે હોય છે કે એ લોકોના એકોમોડેટિવ એક સ્ટેન્ડ હોય છે, એક ન્યુટ્રલ હોય છે અને એક હોકિશ હોય છે અને બીજું એક કેલિબ્રેટેડ ટાઇટનિંગ હોય છે. અત્યાર સુધી કોવિડ-19ને લીધે આરબીઆઈનો જે કંઈ અભિગમ હતો એ બિલકુલ એકોમોડેટિવ હતો. એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધતા નથી, પણ કેવી રીતે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડવા અને ગ્રોથ કેવી રીતે વધારવો અને લોકોને લોન કેમ સસ્તી મળે એ પ્રમાણે છે. હવે એમપીસીની આ જે બેઠક મળી 6, 7 ને 8માં એમાં જે વર્ડ એકોમોડેટિવ હતો કે એકોમોડેશન હતો એ લોકોએ વિડ્રો કર્યો છે, અર્થાત કે આરબીઆઈની પોલિસી હવે ન્યુટ્રલ થઈ છે. હવે 2 મહિના પછી એટલે કે ઓગસ્ટની શરૂઆતમાં ફરીવાર આરબીઆઈની એક નવી નીતિ આવશે અને એમાં જોવાનું છે કે વ્યાજના દર ફરીવાર વધારે છે કે અત્યારે આ પ્રમાણ રાખે છે. એક ધારણા એવી છે કે જો તમે પ્રી કોવિડ લેવલ પર જાઓ તો અહીંથી હજુ પણ અડધો ટકાના વ્યાજનો દરનો વધારો થઈ શકે છે. એટલે ઓગસ્ટમાં 25% અને એ પછી જે પોલિસી આવે ઓક્ટોબરમાં એમાં 0.25% વધી શકે છે. અર્થાત કે જે પ્રી કોવિડ લેવલના ભાવ હતા રેટ ઓફ ઇન્ટરેસ્ટના ત્યાં સુધી આરબીઆઈ પોતે વધારે તો બિલકુલ નવાઈ નહીં. તો કહી શકાય કે હવે સપનાનું ઘર લેવું મોંઘું થશે સામાન્ય માણસ? સપનાનું ઘર લેવું મોંઘું થશે એ તો તમે ચોક્કસ કહી શકો, પણ જેણે ઘર લીધા છે એના સપના કદાચ તૂટશે. તો કારણ કે જ્યારે પણ વ્યાજના દર વધે છે અને જ્યારે ઈએમઆઈની અંદર તમને આ વધારો આપવો પડે છે ત્યારે એક ચિંતા જરૂર થાય છે. લગભગ બધાને, બેંકોને પણ થાય છે, તમને પણ થાય છે અને મને પણ થાય છે કે આપણે જે વધારાનો જે હપ્તો ચૂકવવો પડશે એ આપણે ચૂકવી શકીશું કે નહીં. કારણ કે જ્યારે ફુગાવો લગભગ અરે માથું ઊંચક્યું અને આટલું બધું હાઈ સાઈડ પર હોય તો એનું આપણે શું કરવું. એટલે લોન ડિફોલ્ટના જે કદાચ થોડા કિસ્સા છે એ થોડા કદાચ વધશે. પણ એક જમા પાસું તમને કહી દઉં કે હવે કોઓપરેટિવ બેંક્સ અને રૂરલ બેંક્સને એ લોકોએ હોમ લોન્સ આપવા માટેની એક મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી તમે શેડ્યુલ બેંક્સ અને કમર્શિયલ બેંક્સને જ આ જાતની પરમિશન હતી, પણ હવે રૂરલ બેંક્સ અને કોઓપરેટિવ બેંક્સ પણ આ લોન આપી શકશે. અલબત્ત વ્યાજના દરો તો જે છે એ પ્રમાણે જ છે, પણ રિઝર્વ બેંકનું એવું માનવું છે કે આ જે અત્યારનું આખું જે છે અને એમાં સૌથી જે કેલ્ક્યુલેશન્સ કર્યા છે એ બહુ અગત્યના છે. એમણે કહ્યું કે એટ એન એવરેજ 22-23માં ક્રૂડનો ભાવ $105 આસપાસ રહેશે. આજે ક્રૂડનો ભાવ છે $120 અને જેપી મોર્ગનનો રિપોર્ટ તમે જો ખરેખર વાંચો તો આ રિપોર્ટ કહે છે કે 140-45 અને લગભગ આમ તમને બીક લાગે, ગભરામણ થાય તો $175 પ્રતિ બેરલ સુધી જઈ શકે છે જો આ યુક્રેન અને રશિયા વચ્ચેની વોર લાંબી ચાલી તો. પણ આશા રાખીએ કદાચ એનું કોઈને કોઈ સારું અને સુખદ નિરાકરણ ચોક્કસ આવશે. અને આપણે જો સસ્તું આપણને ઓઇલ મળતું હોય આપણા મિત્રો દેશ તરફથી તો કદાચ આપણી સરકાર એને માટે કે આપણી ઓઇલ કંપની એના માટે પણ ટ્રાય કરે તો બિલકુલ નવાઈ નહીં. અત્યારે જે ઘટાડો થયો છે જે થોડો ઘણો તમને દેખાશે આવતા મહિનામાં, એનું મુખ્ય કારણ છે સરકારે જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે પેટ્રોલ ડીઝલ પર, એના સીધા ઇમ્પેક્ટ તમને જોવા મળશે.
બીજું કે ટાર્ગેટ કહીને અમેરિકાની એક કંપની છે, એને હવે બિલકુલ ત્યાંના મંદીના અવસર અને મંદીના ભણકારા વાંચતા થયા છે ત્યાં સુધી કે એણે નવું સ્ટોકિંગ બંધ કર્યું છે અને ક્લિયરન્સ સેલ કરવાની જાહેરાત કરવાની, અર્થાત લોકો પાસે પૈસાની તંગી, જે જરૂરની વસ્તુ છે એ જ ખરીદવી, એટલે ઇન્ફ્લેશન ઘટશે એવું અત્યારે લાગી રહ્યું છે. તો આ હતા શેરબજાર એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર. તેમનું કહેવું છે કે જે રેપો રેટમાં વધારો કર્યો છે, આગામી વધારો કે પછી આ યથાવત રાખવા રેપો રેટ તે ઓગસ્ટમાં નક્કી થશે, પરંતુ હાલ તો રેપો રેટ વધતા લોકોના સપનાનું ઘર લેવું મોંઘું થશે અને સાથે જ EMI પણ વધશે. જી આભાર કુણાલ તમામ વિગતો માટે.